આ પડી લેવાની છે ગાઈસ જો અરે એ ગાડી પૈસા લઈ જા જો ચાવી હાથમાં આવી જાય ખબર નહીં પડતી બેજો બેજો આપણે પછી જો જય માતાજી જય શ્રી કૃષ્ણ અને આજે વાગ્યા છે 11 વાગે વ્લોગની શરૂઆત કરી છે અને અત્યારે શું કરવા કોઈ વહેલા આપણે સાદું લેજો ઘણીઓ બધું આવ્યા છે વહેલા તો નહીં 11 વાગ્યા છે જો અહીંયા બાબુ છે બેસી રહેતો પાણી વાળી છે જે બાબુ જો બેઠા છે શાંતિથી છાયડે ઓળખાતો નતો ભારો શું પડે છે તો બોધવાનું જ ભારો ના ગુણ્યો નાખ્યા નહીં નાખ્યા અજય હતું એ તો આમ હું બોધવા આવ્યો છું મારે લઈ જાઓ થોડાક જો ગુણીઓ લાવે બે નાખવા નાખી દે ખાઈ જાય લે ખાઈ જતા તો ભાઈ જો મસ્ત નહીં નાખ્યા ફ્રેશ થઈ ગયા અત્યારે જો જમવા બેઠા છીએ જમવામાં બની છે દાણાનું શાક દહીં છે જમી લઈએ લાડી બનાવવા ગરમ ગરમ રોટલી અને ગઈ આજ તો દુકાનનું કામ આપણે કરીને સવારે ખોલી પણ આજ તો ફ્રી રહ્યા છીએ સવારે ખાલી 2 બ્લાઉઝ કટિંગ કરે એના બસ કોમ જ નહીં કરી હે હજુ મંડળ છે નહીં કોઈ હવે 2 દન પૂરા થઈ ગયા તો કઈક તો હજુ મંડળે છે ને બધું કેમ થાય કરવું વાલોડાનું શાક દહીં અને રોટલી તો જમી લઈએ તાર મસ્ત તો ફાઇનલી અત્યારે આવ્યા છું ભાડા 4 રસ્તાને આપણે જઈએ છીએ આપણા સારા સાહેબને ગાડી નવી લેવી છે 4 વ્હીલ તો લેવા જઈએ છીએ જોઈએ છે આમ ચોજઈને મેં એ જોઈ નહીં સેવી છે એ ગાડી છે ચોજઈને બતાવું તમને અત્યારે આપણે છીએ ગાડીઓના કારીગર પાસે એક એ હંગાથી આવું છે આ કારીગર આવશે આપણા હાથે ગાડી ચેક કરવા સ્પેશિયલ અને હાલ તો જઈએ બાઇક લઈને વળતા ગાડી લઈને આવશું પેલા તો આવું નતું પેલા તો અહીંયા રસ્તો તમે પેલા ના બ્લોક જોયા સામે દરોડિયા મોટો રસ્તો જો જોરદાર જોરશોરથી કામ ચાલુ વચ્ચે જો બ્રિજ બને છે આપણે હાલ જોઈને આવ્યા ને ચોથી લે છે ત્યાં સુધી લગભગ આ વચ્ચે ઊભું કરીને છે તો આ બાજુ એ કોમ ચાલુ છે સામેના કિનારા જો બધા ડેવલપ થઈ જાય ઓફિસો બનવા માંડી સામે પુલ્યો આવ્યો આવતા આપણે હાલ જે સામે ગોઠી રહી ગોઠીથી લગભગ આ જગ્યા ઊંડી થાય છે નહીં સામે હનુમાનજીનું મંદિર છે પત્તા પેલા તો અહીંયા મેળો ભરાતો કપડો મળતો ઘણો લેવાય આવતો પણ અત્યારે તો ગાર્ડન જેવું બનાવી ઓફિસો તો બધું આવી ગયું એ બધું રસ્તો એ રીતના બધા તો અહીંયા જો રેડી તૈયાર થઈ ગયું બધું એ જો જોરદાર રસ્તા બસ્તા અલગ જ ફિલિંગ આવીએ છીએ આપણે તો જોઈએ આ પડીએ લેવાની છે આ પડીએ ગાડી તો લેવાની છે આ જ લેવાની છે ને હા જો ભાઈ ગાડી મારું ઓન લેવાની છે ગાઈ જો અરે એ ગાડી જો ઘરે જો તમે ચાવી ચા પી લે પૈસા લઈ જા જો ચાવી હાથમાં આવી જાય
જો આપણે હેડ્યા છીએ તો ગાડી આ રહી અને આપણે ગાડીમાં બેસી જઈએ. ખબર નહીં પડતી હું તો કઈ બીજો આપણે પછી જોવું ફૂલ બ્લોક તો જો એ ગાડી લઈને જઈશ અનાજ ચલાવવાની નહીં તો ગાઈ જો ગાડી બહાર જો જતી રહો જઈએ તમે ગાડીમાં ગાઈશ. જો આ તો આપણે બે છે ગાડીમાં અને જે ગાડીનું માલિક છે એ બાઇક લઈને જાય છે કારણ કે ચલાવવાની નહીં હમણાં વધારીએ તાર સુધી તો ચલાવવાની છે જ નહીં. લગાવો જોઈએ લગાવો. અમારા ડ્રાઈવર લાયા છે અંગાથી ગેરેજમાં કામ કરે છે કારીગર છે એક વધવા આવે એવું નહીં. બાઇક જો મ્યુઝિક સિસ્ટમ ચાલુ કરી દીધી બરોબર. તો ગાઈસ જો આ બધું છે ને ગાડી થોડું પડી રહી છે ને એટલે સાફ નહીં કરે આપણે એમને કલર પડેલો છે બધું આપણે બધી ઘેર જઈને સાફ બધું સર્વિસ થઈ જાય રેડી થઈ જાય. જો આ ધરોઈનું જે નવું બની રહ્યું છે ને કામકાજ ચાલુ જ છે ને પિકઅપ એ જોરદાર છે ગાડીની. નોર્મલી એક થોડી જ વારમાં પિકઅપ કરી લેજો. જો ખાલી મોબાઈલમાં જ તો મને નહીં ખબર પડતી હોય પણ આ રીતના જુઓ તમે નોર્મલી આમ ફટ પિકઅપ લઈ લે બરોબર. હા જો ફિલિંગ ભલે ગાડી આપેલી જ નહીં પણ ફિલિંગ અલગ જ છે નહીં. ગાડી વાળો તો ભાઈ આગળ ઉભો રહ્યો છે એ સામે તો હા ફિલિંગ હા અલગ જ ફિલિંગ આવે. જો ગાડીમાં બેઠા હોય હા ઉભા રહે ગાડી લીધી સામે આપણા સેટ તો હોય ઉભા રહ્યા છે હે સેટ તો આવી રહ્યા અમે તો ખાલી પેસેન્જર હતા. જો ગાડી તમને બતાવું અહીંયા આપણે એક મસ્ત થંબનેલ લઈ લઈએ. જો ગાડી એક નંબર લુક લાગે છે ગાઈસ. તો ગાઈસ જો આ ગાડી આપણે નહીં લીધી લેવા વાળા શેઠા રહ્યા બાકી જો ગાડી તમને બતાવી દઉં અને અંદરથી જ આપણે વધાવશું ને પછી બધું જે ફીચર બીચર શું છે એ બધું આપણને કોઈ ખબર નહીં આમાં પણ તમને કહેવું પડશે. બાકી બહારથી હાલ જોઈ લો બરોબર. હજી તો ઘેર લઈ જઈએ છે ને આમ તો ઓળી પહેલાં લેવાની નથી પણ લઈ લીધી છે અને વધાવવાનું ઓળી શેડી રાખવી છે બરોબર કે ઓળી શેડી વધાવવાની છે ને હાલ ખાલે ડિલિવરી કરી લીધી હોવાની. જો લુક એક નંબર છે ગાડીનું. આ લોબી વધારે લાગે છે મને તો પેલી ગાડીઓ કરતાં નોર્મલી લોબી વધારે છે એમ. જો બાર સરસીએ બતાવી દો જોરદાર. જો દંડી મંડી લોબી થાય છે હવે ગાઈ તો આ રીતનું છે. હજી તો આ છે ને જો સાફે નહીં કરી પાલ્ટીના ગેર ચીમ નીમ લીધી છે એમને છે ને બધું મતલબ જો વાહન સર્વિસ થઈ જાય કે એટલે બાકી એના ઉપર જો આ ડાઘા છે ને બધા નીકળી જાય. તો ગઈ જો એ બાઇક લઈને આવશે અને આપણે બેસી ગયા પાછા ગાડી ટેપ ચાલુ જ છે આપણે વગાડી. તો ગઈ જો હાર તમે આવો અમે બેસી ગયા મોય આવો તન માલિક બાઇક લેના કાચ બાચ રેડી ચડીશું. જો બન એક સલાહ લીધી મેં ગાડી લઈ જાય તો કાચ જો આવી ગયા. તો ગાડી તો વોઇસ મેક વાંચો ભરા છે. હું ઉતરી જાઉં પેલો ના એ અંદર પેલું વોઇસ મેકી જવી પડે. હું ઉતરી જાઉં પેલા. તો ગાઈ જો આવી ગયા ઘેર અને આ તો વધારવાની નહીં એટલે ગાડી હોય મૂકી ગયો. જો ગાડી છે એ લાગે એ જ જવા જો આવી ગયા ગાઈ ઘેર. ગાઈઝ લોબી છે ને એક નંબર લાગે
ડીકીમ કોઈ મેં કેલું સનમાં એરી બધું છે ટોટો હાલ મોટો નહીં કોઈ વસ્તુ મેળવી તો મેલાય જતા રહીએ આપણે ઘેર તો ફાઇનલી ગાઈઝ ઘેર આવી જઈએ છીએ જો ગાડી આપણા સારા સાહેબને લેવાની હતી આપણે નથી લેવાની તો બોલાયા હતા તો જ્યાં હતા અને સરસ એવી ગાડી લઈને આવ્યા છીએ વધાવાની ઓળી શેરી રાખી છે હાલ વધાવાની નહીં ખાલી ઘેર એકથી લાવી દઈએ તો લાવી દીધી અને અત્યારે આજ તો મંડળે છે જો રોટલા શાક જ તો બને છે જો આ વાત તો છે ને જમવાનું સારું છે જો બરાબર સાઈ બટકવતા રહીશ હા હરવાનું બાકી છે ગાઈ જો બાર તો મંડળ સાથ તો મંદિરો રમવાનું છે જો એક પાલ આપણે ગામમાં છે તો મંડપ બંધઈ ગયો છે જો આઈ હોપ તમને આ બ્લોગ પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો આ બ્લોગને સમાપ્ત કરે પસંદ આવે લાઈક શેર સબસ્ક્રાઇબ જે મારે જય શ્રી કૃષ્ણ